આદિવાસી સમુદાયની સદીઓ જૂની વિશિષ્ટ કલા, સંસ્કૃતિ, રીત રિવાજ અને પરંપરાઓને લઈને તે દેશ અને વિદેશમાં આદિવાસી સમુદાય એક આગવી ઓળખને પ્રસ્થાપિત કરી છે અને આવી જ એક આગવી ઓળખની વિરાસતને છોટાઉદેપુર જિલ્લાનો આદિવાસી સમાજ સાચવીને બેઠો છે। આમ તો વૈશાખ મહિનાની ત્રીજનો તહેવાર એક દિવસના તહેવાર પૂરતો સીમિત નહીં રહેતા આખા મહિનાને અખાત્રીજના મહિના તરીકે ઓળખવામાં આવતો હોય છે અને અખાત્રીજના મહિનામાં કોઈના ઘરની ઓસરીમાં પિઠોરા લખાય છે અને આનંદ ઉલ્લાસ અને આસ્થા સાથે ધામધૂમપૂર્વક ઉજવાય છે પાનગા। અખાત્રીજથી શરૂ થતા નવા વર્ષમાં પ્રકૃતિ પોતાનું જૂનું સ્વરૂપ ત્યજી નવું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે પ્રકૃતિ પૂજક આદિવાસીઓ પોતાની અનોખી પરંપરા સાથે વરસાદના જ ગણાતા બાબા ઈંદને ઢોલ માદલ વાંસળીના સૂર સાથે નાચગાન કરી બાબા ઈંદને રીઝવી સારા વરસાદની કામના કરે છે। સદીઓથી ચાલતી આવતી પરંપરાના ઉત્સવો ઉજવી આદિવાસીઓ પોતાની આગવી સંસ્કૃતિની વિરાસતની ઝલક વનાર ગામમાં ગામસાઈ દેવોનું આનું વાળવાના ઈંદના ઉત્સવ દરમિયાન સંસ્કૃતિના જોઈએ નયનરમ્ય દ્રશ્યો। ખાસ કરીને આ અખાત્રીજનો મહિનો જે છે એ આદિવાસી લોકો એક અમારા આદિવાસી સમાજનો પ્રથમ અખાત્રીજની ઉજવણી એ પ્રથમ વર્ષનો પહેલો વર્ષની શરૂઆત કહેવાય, નવું વર્ષ કહેવાય। એટલે અખાત્રીજના મહિનામાં અમારા ગામમાં પિઠોરા દેવ, ગામસાઈ પાણગાનું આણું અને પિઠોરા દેવની પૂજા ખાસ કરવામાં આવે છે। જે ખાસ કરીને અમારા જે ઈંદ રાજા છે અને ગામના જે કુન પાવાદેવ છે, કાળિયો ભૂત છે, જે દરેક ગામમાં અલગ અલગ દેવો જે છે એમની પૂજા કરવામાં આવે છે। ખાસ કરીને પિઠોરાના પાણગા જે ઉજવવામાં આવે છે એ ખાસ કરીને આ વૈશાખ મહિનામાં કરવામાં આવે છે, કેમ કે અમારા આદિવાસીઓનું નવું વર્ષની ઉજવણી સાથે જે વર્ષા ઋતુની તૈયારી
કરવા માટે જે અમારા હિન્દ રાજાને પાણી પૂરતું મળે, ખેતી વગેરેની સમૃદ્ધિ થાય એના માટે ખાસ અમે પૂજન કરીએ છીએ.